નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે મહત્વપૂર્ણ ઘોષણા કરી છે. ધોળાવીરા સાતલપુર નેશનલ હાઈવેના વિસ્તરણ માટે 575 કરોડની ફાળવણી કરી છે. 106 કિલોમીટર લાંબો ધોળાવીરા સાતલપુર માર્ગ દ્વિમાર્ગીય બનતા વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાના વિકાસમાં વધુ એક છોગું ઉમેરાયું છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એડ્રેસ પર મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ધોળાવીરાથી સાતલપુરના રાષ્ટ્રીય ધોરીમાર્ગને 2 લેન વિથ પેવ્ડ શોલ્ડર સ્ટાન્ડર્ડ સુધી અપગ્રેડ કરવામાં આવશે. 106 કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગના વિસ્તૃતિકરણ માટે ₹575 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ માર્ગ કચ્છના રણને જોડતી એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કડી બનાવે છે. આ પ્રોજેક્ટ કચ્છના છેવાડાના વિસ્તારો અને ગુજરાતના બાકીના ભાગ સાથે જોડાણમાં સુધારો લાવશે, જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પૂર્વ અને પશ્ચિમ કોરિડોર સાથે એકીકૃત કરાશે. આ પ્રોજેક્ટ થકી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાં પ્રવાસન ક્ષેત્રે ખૂબ લાભદાયક નીવડશે. સાથે જ કચ્છના ખનિજ અને નમક ઉદ્યોગ માટે કોરિડોર તરીકે ઉપયોગી બનશે. હાલે આ માર્ગ સાંકડો હોવાથી ટ્રાફિકનું સતત ભારણ રહે છે, જેથી વારંવાર અકસ્માતો થવાની સંભાવના ધરાવે છે. પેવ્ડ શોલ્ડર સાથે 2 લેન સુધી અપગ્રેડ કરવાથી ટ્રાફિક સમસ્યા હળવી બનશે. માર્ગ સલામતી વધશે અને વાહનોના મેન્ટેનન્સ ખર્ચ ઘટશે. આ પ્રોજેક્ટ પ્રવાસન, નમક અને ખનિજ ક્ષેત્ર માટે ખૂબ લાભદાયક સાબિત થશે તેવું તેમણે ઉમેર્યું હતું. કચ્છ જિલ્લામાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા થકી કચ્છમાં હેન્ડબોલની રમતને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. દેશભરના હેન્ડબોલના પ્રતિભાશાળી ખેલાડીઓએ કચ્છમાં પોતાની પ્રતિભાને ઝળકાવી હતી. લીગ રાઉન્ડ અને નોકઆઉટ હરીફાઈ બાદ આજે સ્પર્ધાની ફાઇનલ પંજાબ અને ગુજરાતની ટીમો વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાતને હાર આપી પંજાબની ટીમે ટાઇટલ કબજે કર્યું હતું. ભુજની લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત આર.ડી. વરસાણી વિદ્યાસંકુલના વિશાળ મેદાનમાં રસાકસી ભર્યા ફાઇનલ જંગ બાદ વિજેતા અને રનર્સઅપ ટીમ સ્પર્ધામાં નોંધપાત્ર દેખાવ કરનાર ખેલાડીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટના આયોજન થકી કચ્છના ખેલાડીઓને સ્પોર્ટ્સ ક્ષેત્રે પ્રોત્સાહન મળ્યું છે તેવી લાગણી કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ, કચ્છી લેવા પટેલ સમાજના હોદ્દેદારોએ વ્યક્ત કરી હતી. આ અંગે કચ્છ હેન્ડબોલ ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના સેક્રેટરી મનીષ પટેલે જણાવ્યું હતું કે કચ્છમાં પ્રથમવાર મહિલાઓ માટે હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 28 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચી તે બદલ ગૌરવની લાગણી અનુભવી હતી. વધુમાં લોકોને હેન્ડબોલ સ્પર્ધા રમીને કચ્છ ગુજરાતનું નામ રોશન કરે તેવો અનુરોધ કર્યો હતો. આર.ડી. વરસાણી સ્કૂલ ખાતે યોજાયેલ હેન્ડબોલ સ્પર્ધામાં કચ્છી લેવા પટેલ ટ્રસ્ટની મહેનત બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. કચ્છી લેવા પટેલ સમાજના ટ્રસ્ટી રામજી સેંગાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રથમ વખત રમાઈ રહેલ 54મી સિનિયર હેન્ડબોલ મહિલાની રાષ્ટ્રીય સ્પર્ધામાં કચ્છી લેવા પટેલ સમાજ યજમાન બન્યું તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ભવિષ્યમાં આવા આયોજનો થતા રહે અને ખેલાડીઓ રાજ્ય કક્ષાએથી નેશનલ કક્ષા સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવશે. આ સાથે પંજાબ અને યુપીથી આવેલા ખેલાડીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. યુપીના પૂજા શર્માએ જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓમાં દરેક લોકોને ભાગ લેવો જોઈએ, જેથી શરીરની કસરત થાય અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ આયોજનમાં ગોઠવાયેલી વ્યવસ્થાની સરાહના કરી હતી. हम जहाँ भुज में सीनियर नेशनल हैंडबॉल चैंपियनशिप में भाग लेने आए थे गुजरात में, और फर्स्ट टाइम इधर हमारी सीनियर नेशनल चैंपियनशिप हुई है, जिसमें हमने फाइनल में गुजरात को हरा के गोल्ड जीता है, और लास्ट टाइम भी हमने सीनियर नेशनल चैंपियनशिप का खिताब जीता था. और हमें यहाँ पर आके बहुत अच्छा लगा. ये टूर्नामेंट बहुत ही अच्छा कराया गुजरात सरकार ने, और स्टे का, ऑफिशिएटिंग का सब कुछ बहुत अच्छा था. हम उम्मीद करते हैं कि ज़्यादा से ज़्यादा लड़कियां हैंडबॉल खेलें और खेलों में आगे आएँ. हमें भी खेलों में नौकरी मिली है, हम पंजाब पुलिस में जॉब कर रहे हैं, और हमारी टीम ने भी टीम वर्क के साथ मेहनत करते हुए ये चैंपियनशिप को जीता है. थैंक यू सो मच. મને ઓપોર્ચ્યુનિટી મળી છે કે હું ગુજરાત ટીમથી પ્રેઝન્ટ કરું, અને આટલા વર્ષમાં અહીંયા આપણા ગુજરાતમાં તો આજ સુધી કહું તો ફેડરેશન નેશનલ એ પણ સિનિયરની આજ સુધી મતલબ કહેવાય ને કે લાઈક બહુ પ્રાઉડ ફીલ થાય એવી વાત છે આ, કે ઓર્ગેનાઇઝ થઈ નથી, પણ આટલા વર્ષોમાં આટલા ટાઈમમાં અને પહેલી જ
વાર નહીં પણ કચ્છમાં જે ઓર્ગેનાઇઝ થઈ છે એટલે બહુ સારી વાત કહેવાય. અને ટુર્નામેન્ટના અમે જ્યાં સુધી બધા જે પ્લેયર છે એની પાસે રિવ્યૂઝ લીધા છે તો જે કહેવાય ને કે પ્લસ પોઈન્ટ ને નેગેટિવ જે બે પોઈન્ટ હોય એમાં અમને નેગેટિવ પોઈન્ટ નો ડાઉટ આ વરસાદ ને હતું એટલે એમ થતું હતું કે ટુર્નામેન્ટ ક્યારે પતશે ને કઈ રીતે શું ને થશે, કેમ કે લાઇટની બહુ ઇસ્યુ ને બધા બહુ બધું થઈ ગયું હતું. પણ જે કહેવાય ને કે રિવ્યૂઝ લીધા પ્લેયરને એના પાસે તો એ લોકોને સૌથી વધારે ફૂડ અહીંયાનું ગમ્યું છે, કેમ કે આપણું ગુજરાતી ફૂડ એટલે તો આપણે ખબર જ છે શું છે. અને આપણા કચ્છની મહેમાનગતિ કરવી એટલે આપણે તો આપણા મહેમાનોનું ખબર જ છે કઈ રીતે સ્વાગત કરી છીએ. અને કહેવાય ને તો કે આ નેશનલમાં 500થી કે કહેવાય ને કે 500 તો નહીં 600 જેટલી છોકરીઓ જે ગર્લ્સ છે એનામાં બધાએ પાર્ટિસિપેટ કર્યું છે. અને કહેવાય ને કે મિની ઇન્ડિયા જે એક છે કે બહુ બધી અલગ અલગ સ્ટેટથી હરિયાણા, પંજાબ, ગુજરાત, છત્તીસગઢ, ચંદીગઢ, તમિલનાડુ, બધી અલગ અલગ દિલ્હી બહુ બધી ટીમોએ પાર્ટિસિપેટ કર્યું છે. જેમાં અત્યારે ફર્સ્ટમાં ચેમ્પિયનશિપ જે થઈ છે એ પંજાબ થઈ છે, રનર્સઅપમાં જે સિલ્વર મેડલ કહેવાય ગુજરાત છે, અને થર્ડમાં દિલ્હી અને હરિયાણા બે ટીમ આવી છે. અને હું કહીશ ને કે આ ટીમમાં મારું જે પણ જે છે જે કાંઈક હું ટીમની કેપ્ટન છું પણ મને પ્રાઉડ ફીલ થાય છે કે મારી ટીમ એકબીજાને બહુ સપોર્ટ કરીને રમી છે. અને મારી એવી ઈચ્છા છે કે નેક્સ્ટ ટાઈમ પણ આનાથી વધારે સારી ટુર્નામેન્ટ કરીએ, આનાથી વધારે એફર્ટ્સ મારશું અને બનશે તો આ જ ટીમ સાથે રમી અને અમે લોકો ગોલ્ડ લેવાની ટ્રાય કરશું. અને સિલ્વર મેડલ લેવું પણ સહેલી વાત નથી, કેમ કે હેન્ડબોલ એવી ગેમ છે કે લાઈક કહેવાય ને કે બહુ સ્પીડ, ટાઈમ ને એક મિનિટ અહીંયા કાઉન્ટ થાય છે. અને બહુ જ પ્રાઉડ ફીલની વાત છે કે કચ્છમાં આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ થઈ છે. અને બસ થેન્ક યુ. અને ખાસ કરીને એક વાત કહીશ કે ગુજરાત એસોસિએશન અને ગુજરાત ફેડરેશન ઓફ ઇન્ડિયા હું બેને થેન્ક યુ કહીશ. કોચીસ, મેનેજર, અહીંયા જે બી કચ્છી લેવા પટેલનો સ્ટાફ છે જે રાત દિવસ જે બધા ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે બસ, ટ્રેન જે લેવા માટે બસોને રાખી છે, અહીંયા રહેવા માટેનું પણ એ લોકોને હોસ્ટેલમાં વ્યવસ્થા કરી દીધી છે. અને જે અહીંયા ફૂડ કમિટીને જે પણ કોઈ છે બધાને હું થેન્ક યુ કહીશ. અને કહીશ કે નેક્સ્ટ ટાઈમ પણ આપણે ટ્રાય કરશું કે બીજી વાર પણ ગુજરાતમાં ટूर्नामेंट મળે. ये आयोजन 54 सीनियर नेशनल हैंडबॉल टूर्नामेंट HFI की हो रही है यहाँ पे, और उसमें आज फाइनल मुकाबला है. 28 टीम ने इसमें पार्टिसिपेट किया था. गुजरात में ये गर्ल्स का सीनियर नेशनल पहली बार हो रहा है. हम इतना अच्छा प्राउड और फील कर रहे हैं ये कि कच्छ में हो रहा है, और कच्छ का मैसेज हम पूरे गुजरात में देंगे. और ये गेम देख के सबको इसमें बढ़ावा मिले और गुजरात से ज़्यादा के ज़्यादा बच्चे ये हैंडबॉल गेम से अवगत होकर हैंडबॉल खेले और गुजरात को गौरव बढ़ाए. और गुजरात फाइनल में पहुंचा है, ये भी गौरव की बात है. तो सब लड़के भी खेले कि भी गुजरात को मेडल आ सकता है. हम मेहनत करेंगे और बार बार हमको ऐसी टूर्नामेंटें मिलती रहे और हम करते रहें, और इससे भारत में गुजरात का और कच्छ का नाम रोशन होगा. और ख़ास तौर पे ये संस्था ने भी इतना मेहनत किया है, और ये संस्था ने हर तरह की यहाँ हमको फैसिलिटी दी है. और ये जो कच्छ लेवा पटेल समाज का ये जो RD वर्षानी का जो ये स्कूल है, ट्रस्ट है, और उनके बच्चे उन लोगों ने इतनी मेहनत की है, तो ये ट्रस्ट का भी हम फेडरेशन की ओर से शुक्रगुजार हैं. और बार बार हमको ऐसी फैसिलिटी ये सरदार पटेल विद्या संकुल में हमको मिलती रहे, और ये सबका हम हार्दिक आभार मानते हैं. નેશનલ કક્ષાની જ્યારે 54મી નેશનલ કક્ષાની જ્યારે ટુર્નામેન્ટ ભારત સરકારે જેને કહેવાય કે રાજ્ય સરકારમાંથી જ્યારે કચ્છને આંગણે જ્યારે નેશનલ હેન્ડબોલનું આયોજન થયું છે, તો આજે આખા દેશના જે ખેલાડીઓ હેન્ડબોલના છે, અમે આ લેવા પટેલ સમાજ આ યજમાન બન્યું છે. અને અમે જે આ આયોજન જે બાળકોને ખેલવાનું જે અમારે જે લેવા પટેલ સમાજે જે ખૂબ હોંશભેર ખેલાડીઓ રાજ્ય કક્ષાથી કરીને નેશનલ કક્ષા સુધી પહોંચે એવા અમે અમારી સમાજે આવા પ્રયત્ન કરી રહી છે. અમે સંદેશો આપી એના કરતાં ખેલાડીઓ જ પણ એને કેટલું આ સંસ્થાની અંદર આ જે ટુર્નામેન્ટનું આયોજન થયું એમાં કેટલું એને જેને કહેવાય ખેલવા માટેનું ગ્રાઉન્ડ, જમવા માટે, રહેવા માટે એ ખેલાડીઓ જ પણ એમને સારો પ્રતિભા એમને જે પણ ખેલાડીઓને આપ પણ પૂછી શકો છો. પણ અમે જેટલા બનતા પ્રયત્નો આ ખેલાડીઓને ભૌતિક સુવિધા અમે આપી છે.
सर स्पोर्ट्स फिजिकल एक्टिविटी बहुत बढ़िया है, सबको करनी चाहिए और इससे स्टेमिना बढ़ता है, हमारे बहुत सारे कॉन्फिडेंस बढ़ते हैं और इंडिया को अपने ओलंपिक लेवल पर रिप्रेजेंट करना चाहिए हमको। और मैं सबसे यही कहना चाहती हूँ कि सबको स्पोर्ट्स में पार्टिसिपेट करना चाहिए, इससे बहुत सारी चीज़ें नॉलेज है, हमारी फिजिकल एक्टिविटी बहुत बढ़िया रहती है और हमारी हेल्थ भी बहुत बढ़िया रहती है और पढ़ाई भी करनी चाहिए साथ में, दोनों चीज़। जी सर, यहाँ पर हमें बहुत अच्छा लग रहा है, यहाँ की सारी व्यवस्था बहुत अच्छी है, होम ग्राउंड बहुत अच्छा है, यहाँ पर खाना पीना जो भी है सारी फैसिलिटीज एक नंबर है, बहुत बढ़िया लगा हमें और हम चाहेंगे इस टूर्नामेंट में हम हर बार पार्टिसिपेट करें, गुजरात में हमें बार बार मौका मिले खेलने का। सर बहुत अच्छा फील होता है हमें जब हम बताते हैं कि हम लोग उत्तर प्रदेश से हैं और मैं पंजाब से, ऐसे खेल के बहुत अच्छा लगता है सर ये है कि सबको पार्टिसिपेट करना चाहिए, जितना हो सके स्पोर्ट्स में मतलब लेना चाहिए, उनको भी कुछ ना कुछ करना चाहिए, किसी भी बच्चों को भी मतलब स्पोर्ट्स से ही उनका सब कुछ हो सकता है और ये नहीं कि सब कुछ स्पोर्ट्स से, स्टडी भी दोनों साथ लेके चले तो। 1 જુલાઈથી ભુજ અને રાજકોટ વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી છે। વખતો વખત રજૂઆતો બાદ માંડ મળેલી કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતી રેલવે સેવાનો સંકેલો કરી દેવાયો છે। ભુજથી વહેલી સવારે ઉપરથી રાજકોટની પેસેન્જર ટ્રેન શરૂ થયા બાદ ધીમે ધીમે લોકપ્રિય પણ બની હતી। જોકે ટ્રેનનો સમય ફેરફાર કરવા માટે પણ રજૂઆતો સામે આવી હતી। 30મી જૂન સુધી ટ્રેન ચાલુ રાખવાની જાહેરાત કરાઈ હતી। સંભવત પૂરતો ટ્રાફિક મળતો ન હોવાના લીધે ટ્રેન સેવા બંધ કરી દેવાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। કચ્છના રેલવે પ્રવાસીઓએ રાજકોટ પેસેન્જર ટ્રેનને સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામો સોમનાથ કે દ્વારકા સુધી લંબાવવામાં આવે તો ટ્રેન વધુ ઉપયોગી બને તેવી રજૂઆતો પણ કરી હતી। રાજકોટના બદલે ટ્રેન દ્વારકા સુધી દોડે તો શ્રદ્ધાળુઓ ઉપરાંત હાલાર પંથકના પ્રવાસીઓના ટ્રાફિકનો લાભ મળી શક્યો હોત તેવું પ્રવાસીઓ જણાવી રહ્યા છે। જોકે ટ્રેનના સમય અનુકૂળ બનાવવાના બદલે કે ટ્રેનને તીર્થસ્થાનો સુધી લંબાવવાના બદલે બંધ કરી દેવાનો નિર્ણય લેવાતા પ્રવાસી જનતામાં રોષની લાગણી ફેલાઈ છે। આ અંગે વાત કરતા ભુજ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે ભુજ રાજકોટ પેસેન્જર ટ્રેન 30મી જૂન સુધી દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી। પ્રવાસી જનતાની ડિમાન્ડ પર શરૂ કરવામાં આવી હતી। જોકે ભુજથી દૈનિક 40 થી 50 જેટલા પેસેન્જર મળતા હતા। ટ્રેન સેવા પુનઃ શરૂ થશે કે કેમ તેનો નિર્ણય ઝોનલ કચેરીથી જ લેવાશે તેવું જણાવ્યું હતું। ભુજ ભચાઉ હાઈવે રોડ પર શેખબી 3 રસ્તા પાસે એસઓજી વાહન ચેકિંગમાં હતી ત્યારે કારમાંથી ગાંજા સાથે 2 યુવકને ઝડપી લેવામાં આવ્યા હતા। ભચાઉથી ભુજ તરફ આવતી હુંડાઈ કારને ઊભી રખાવી કારમાં તપાસ કરતા 3.825 કિલો ગાંજો મળી આવ્યો હતો। 38,250ના ગાંજા સાથે ભુજના સંસ્કારનગરમાં રહેતા હેત સોમપુરી ગુસાઈ અને ગણેશનગરના ઓમગીરી અરવિંદગીરી ગોસ્વામીની અટક કરવામાં આવી હતી। કાર સહિત 2,76,650નો મુદ્દામાલ કબજે કરી એસઓજી દ્વારા પદ્ધર પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો। દરમિયાન પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે બંને યુવક 3-4 મહિના પહેલા આબુ ફરવા ગયા હતા ત્યારે તેમનો એક અજાણ્યા વ્યક્તિ સાથે પરિચય થયો હતો અને કોન્ટેક્ટ નંબર પણ આપ્યો હતો જેથી આ બંને યુવકોએ તેમનો સંપર્ક કરતા તેણે હિંમતનગર બોલાવ્યા હતા। જ્યારે માલ લઈને ભુજ આવતા હતા ત્યારે આ બંને યુવક પકડાઈ ગયા હતા। કચ્છ જિલ્લો જેમ આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે એટલા માટે આપણા દેશની સુરક્ષાને અને ખાસ કરીને યુવાધનને બરબાદ કરવાના કોઈ પણ પ્રયત્નો હોય તો એને પકડી પાડવા માટે રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને એ અન્વયે અવારનવાર એસઓજી દ્વારા એલસીબી દ્વારા જુદા જુદા પ્રકારના એવી પ્રવૃત્તિઓ શોધી કાઢવામાં આવતી હોય છે અને એવા જ એક કેસ ગઈકાલે એક એસઓજી દ્વારા પકડવામાં આવેલો છે જેમાં ભચાઉથી ભુજ બાજુ એક હિન્ડા વર્ના ગાડી આવતી હતી અને એ લોકોને બાતમી મળેલી સાંજે એ લોકો ત્યાં શેક્સપિયર ખાતે વચમાં ઊભા રહેલા હતા અને એ ગાડી GJ03 CA 2319 નંબરની હુન્ડાઈ વર્ના ગાડીમાં બે ઇસમો મળી આવેલા અને એમને ચેક કરતા એમની પાસેથી 3 કિલો 825 ગ્રામ ગાંજો પકડવામાં આવેલો છે અને એ મુદ્દામાલ અને ગાડી અને બીજો તમામ મુદ્દામાલ સહિત ટોટલ 2,77,000 જેટલો મુદ્દામાલ કબજે કરીને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવેલો છે। પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આરોપી 3-4 મહિના પહેલા આબુ ફરવા માટે ગયા હતા, માઉન્ટ આબુ, અને ત્યાં એક વ્યક્તિ સાથે એમનો પરિચય થયો હતો અને એ વ્યક્તિએ એવું કીધેલું કે માલ ચાહીએ તો મેરે સે લે જાના અને પછી એને એનો મોબાઈલ નંબર આપેલો હતો અને પછી હમણાં એ લોકો હિંમતનગર ગયા, એ વ્યક્તિએ એમને હિંમતનગર બોલાવેલા અને આ જે મુદ્દામાલ પકડ્યો છે એ હિંમતનગરથી એ વ્યક્તિએ જે આપેલો હતો।
ભુજ શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 2, 5 અને 7 માં વંદના કાર્ડ બનાવવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 70 વર્ષથી ઉપરના લોકોના વય વંદના કાર્ડ બનાવવામાં આવ્યા હતા, જેમાં 238 જેટલા વય વંદના કાર્ડ બનાવવામાં આવ્યા છે. કાર્ડને લીધે આરોગ્યમાં 10 લાખ સુધી સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. ભુજ પાલિકાના પ્રમુખ નગરસેવકો કેમ્પમાં સહભાગી થયા હતા. હોસ્પિટલોના ડોક્ટરો તેમજ સ્ટાફે સાથ સહકાર આપ્યો હતો.